ના ના કોઈ ફોટા પડતા બીજી જે બાળક તસ્કરીનો એક મામલો ના મને ખ્યાલ કોઈ મને ખ્યાલ નથી સજા કેવી થવી જોઈએ આમ ના હોય તો સજા પણ મને ખ્યાલ જ નથી કોઈ વિષયની દવાખાનું તો અહીં ચાલે છે ત્યાં અહીં ચાલતો હશે એ મને એટલો બધો ખ્યાલ નથી ના ના બોગસ નથી એટલું બધું મને ખ્યાલ નથી લ્યો બોલો તમે જેને સાંભળ્યા તે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે। હવે એમને ખબર જ નથી કે પોતાના વિસ્તારમાં શું ચાલી રહ્યું છે। ગુજરાતમાં હમણાં કૌભાંડોના કિસ્સા ખૂબ વધી રહ્યા છે અને એમાંથી એવા લોકો કૌભાંડ કરી રહ્યા છે જે ખાસ કરીને સત્તા પક્ષ સાથે જોડાયેલા છે। એટલે એક લાઈન જે છે તે સાર્થક થતી દેખાય છે કે ચોરી કરો પણ સત્તા પક્ષમાં રહીને। એક કિસ્સો એવો સામે આવ્યો છે એના પર આજે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ અને આપની સાથે હું છું ભાવિક। પાટણમાં બોગસ તબીબ દ્વારા બાળક વેચી દેવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। નકલી તબીબ સુરેશ ઠાકોરના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં આરોપીના જામીન ફરી એકવાર નામંજૂર થયા છે અને આરોપીને હવે સુજનીપુર જેલ ખાતે મોકલાશે અને બીજી તરફ આ મામલે ગાંધીનગર બાળ આયોગ પર એ પણ એક્શનમાં આવ્યું છે ને પાટણ કલેક્ટર સાથે સંપર્ક સાધ્યો છે। આ જ મુદ્દે જ્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને પત્રકારોએ આ ઘટના વિશે પૂછ્યું તો એમના જવાબો પણ ખૂબ રસપ્રદ હતા। શું કહ્યું ધારાસભ્યએ પહેલા સાંભળીએ। શું એટલે જે છે એ તો તમારી સાથે ઇલેક્શન દરમિયાન તમારા ફોટા એમની સાથે ના ના કોઈ ફોટા પડતા બીજી જે બાળક તસ્કરીનો એક મામલો ના મને ખ્યાલ કેવી સજા થવી જોઈએ? કોઈ મને ખ્યાલ સજા નથી કેવી થવી જોઈએ આમ ના હોય તો સજા પણ મને ખ્યાલ જ નથી કોઈ વિષયની હા મારા વિસ્તારનો છે હશે પણ મને ખ્યાલ નથી તમારા વિસ્તારમાં હું કહું છું આમાં તમે એક વસ્તુ અમને ખાલી કહી દો કે આ જે તે વખતે તમારું ટિકિટની માંગણી હતી ત્યારે ભાઈનો વિરોધ હતો ત્યારે તમે ક્યાં હતા? ના ના ટિકિટને આમાં વાત જ નથી ટિકિટને તો મને મેં હવે મારા વિસ્તારનો છે ઓળખું તો શું ને દવાખાનું તો અહીં ચાલે છે ત્યાં અહીં ચાલતો હશે એ મને એટલો બધો ખ્યાલ નથી ના ના બોગસ નથી એટલું બધું મને ખ્યાલ નથી બોગસ નથી કે છે એ હું કાંઈ જાણતો નથી પણ આટલું તમારા વિસ્તારમાં હા પણ એ તો તે વખતે તમારી ટિકિટ લેવા માટે વિરોધ સૌથી પહેલો કર્યો તો તમારે એ કોરડા ગામે તમારે સંમેલન ભરાયું હતું સ્થાનિકનું એને માટે એ વખતે જતા ભાઈ ના ના એવું કાંઈ છે નહીં અને ટિકિટ તો મને આપી છે મારા કાર્યને લઈને અને આમાં બહુ હું વાતમાં પડતો નથી અને જે પોલીસને કે જે કંઈ કાર્ય કરવાનું છે એ કરતા રહેશે। અરે પણ જે આરોપ સાબિત થશે તો થાય ને એમ તપાસ ચાલુ છે એમ સાબિત નહીં થાય નહીં ચાલુ છે તપાસ એને આવા પાર્ટી સાથે આવા સંકળાયેલા લોકો હોય એને તમારે સાથે રાખવા માંગો છો કે નથી રાખવા? અરે એને તો પાર્ટી ન રાખે ને આવા માણસો નહીં તો સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે જે ધરપકડ થઈ એના પહેલા સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની મીટિંગમાં હાજર હતા। ના મને ખ્યાલ નથી। તમારે ક્યાં હતા? હું તો ઉદયપુર હતો 2-3 દિવસ લગ્ન હતા ને બહાર ગયો। તમે સુરેશ ઠાકોરને ઓળખતા જ નથી? અરે સુરેશ ઠાકોરનો ઓળખો ને મારા વિસ્તારનો છે બોગસ હતા કે નતા? હવે એ હતા કે નહીં દવાખાનું ચલાવતા એ મને કાંઈ ખ્યાલ નથી। હવે ધારાસભ્યને ખુદને ખબર નથી કે પોતાના વિસ્તારમાં શું થઈ રહ્યું છે। જે તબીબ છે તેના ફોટા લવિંગજી ઠાકોર સહિત ઘણા બધા એવા નેતાઓ છે સત્તા પક્ષના કે તેમની સાથે વાયરલ થયા છે, છતાં પણ આ ધારાસભ્યને ખબર નથી કે પોતાના જ વિસ્તારનો અને પોતાનો જ એ તબીબ કે જે પોતાની સાથે ફોટા પણ પડાવ્યા છે। હવે પત્રકારોએ પૂછ્યું છે એમને કે તમે ઓળખો છો તો કહ્યું છે કે હા ઓળખું તો છું ને, કેમ ના ઓળખું, મારા વિસ્તારનો છે ઓળખું છું, પણ એ બોગસ છે કે કેમ એ મને નથી ખબર, પોલીસ તપાસ કરી રહી છે એવા જવાબો સાંભળ્યા છે। પણ પાટણમાં એક 10 પાસ વ્યક્તિએ હોસ્પિટલ ખોલી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવતા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી અને આ બોગસ ડોક્ટરની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા અને બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે તે દત્તકના નામે બાળક વેચવાનું કૌભાંડ ચલાવતો હતો। સુરેશ ઠાકોર પર આરોપ છે કે તેણે સાતલપુરની નિષ્કા હોસ્પિટલમાં એક નિશાંત દંપતીને રૂપિયા 1.20 લાખમાં બાળક વેચ્યું હતું। જો કે આ મામલે હાલ તપાસ ચાલી રહી છે। દરમિયાન બોગસ તબીબ સુરેશ ઠાકોરના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં પણ આવ્યો હતો। હવે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।